હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ટુ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. અને બધાને રામ રામ મારા ભાઈઓને જય માતાજી. આજનો મિની બ્લોગ બી બનાવવાનું બધું બી છે, બધું મોજ કરવાના છે, એટલે તમે મજા કરજો. આજે આપણે ક્યાંય જવાનું નથી, પણ કરશો બધા. આજે આપણો એક ભાઈબંધ મળવાનો છે, તમને મજા આવી જશે. એને આપણે લઈને જવાનું છે, એટલે તમે બધાને જોજો. એટલે તમને ખબર પડી જશે કે કોણ છે બંકો, એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે જોજો, મોજ કરજો બધી રીતે. બસ આપણે 15-20 મિનિટમાં આપણે ફ્રેશ થઈ ગયા છે, નહીં ધોઈને ચકાચક થઈ ગયા છે. બસ હવે આપણે ચા બા પીને ફટાકથી નીકળીએ. તમે આગળનો મિની બ્લોગ તમે આગળના બ્લોગમાં તમે બન્યા રહેજો, જેથી તમને બધાને મજા આવે. મારા ભાઈઓ સમજી ગયા, ભૂલ્યા વગર યાદ કરજો. એક વસ્તુ લાઈક શેર કમેન્ટ તો કરજો, અને શેર તો જરૂર કરજો મારા ભાઈ. ઓકે, ચલો, જય માતાજી, બાય બાય. હલો પાટી, આપણે આવી ગયા જો રાણી બસ મેટ્રો. કેમ આવે તો તમને બધાને ખબર પડી ગઈ છે ને. આ ગાડી કોઈને ઓળખો છો ને? લાલ પલ્સર, આ સ્પ્લેન્ડર, અને આ માણસને બી ઓળખતા જતો થાય. બધો આવ્યો આજે અહીંયા. જય માતાજી. કે શું કેવું? કાલે આવ્યો હતો ભાઈબંધ, પણ આપણે અહીંયા ગેરેજમાં થોડું કામકાજ વધારે હતું. બપોરનો ટાઈમ આવે એટલે મેળ ના પડે, પણ મેં કીધું થઈ જશે. આ સવારે પણ હજી તો હજી બંધ. શું કહેવાનું મારે અહીંયા આવવાનું મારા ભાઈ. આપણો આ વિડીયો આ નહીં, પહેલાં વાળો વિડીયો બતાવો તો 10% ડિસ્કાઉન્ટ મળશે મારા ભાઈ. એમ નામ નહીં મળે. તમારે આવું તો જરૂર પડશે મારા ઘરે. જાઓ. બાકી જો આપણે અહીંયા સુધી પહોંચી ગયા. આ ભાઈને લઈશું આપણે, સુજલભાઈને લઈને ભાઈ ઘા આપણે ઓફિસ પહોંચી જશો. એ આપણે ચોથી બ્લોગ ચાલુ કરશો. કેમ કે અહીંયા તમને ખબર છે આજે થોડું મૂડ ખરાબ હતું, એટલે બ્લોગ આપણે એટલો બધો લાભો કર્યો ને. આજે નાનો પણ બ્લોગ મળશે, એટલે એના માટે સોરી મારા ભાઈ, તમે પહેલેથી કહી દઉં છું. ઓકે મારા ભાઈ. હજી હું બંકો આવ્યો નહીં, એ ખબર તો અટકી ગયો. બાઇકને ધક્કો મારીને આવો. બોલો, ધક્કો મારીને લવાતું હોય એવું છે બધું, કંઈ નહીં. અને આ ભાઈ જો, હા માવો ઘસી રહ્યા. માવા વગર મને નો ચાલે. હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ બેસમેન્ટમાં. આજે અમારા વોચમેન સાહેબનો હાથ તૂટી ગયો, એટલે ભાઈ બી નહીં. બોલો, આજે રજા ઉપર. એટલે હાથ તો તૂટીને હરકો થઈ ગયો. હરકા થયા ભાઈ, રજા લો ને એટલે મોજો દરિયો થાય મારા. આખી મેળ ના પડે. બાકી તો ભાઈ ઓછો ને ઓછો કચરો કરો એના કરતાં મોજો દરિયો કરો ને. આજુ આપણે આવી ગયા ટ્રાન્સપોર્ટ લોબી મારા ભાઈ. અને અમારો બંકો તો આજે જોડે જ છે. આજે ડેની પાજીને એવું કહેતા હતો ને, અરે આજે ભીડું નહીં અમારે જોડે. ચલો મારા ભાઈએ, હેડો જમવા જઈએ નહીં, ચા પીવા મારા ઘરે જાઓ. આજે નીચે બબાલ થતી હોય ને, બબાલ બતાવું તમને. મજા થઈ કરેલી, કેમ કે તો જ ખબર પડે. તો તમે લોકો બ્લોગ કોઈ જોતા નહીં બતાવતી. એ ખબર છે દુનિયામાં ફરે. क्या बात बोलिए? नहीं, आवाज ही है ना मेरा, ऐसा है. मेरा आवाज बहुत बड़ा होगा ना. मैं कह रहा हूँ उसमें आवाज अच्छी से रिकॉर्ड हो पा रहा फिर आप? हाँ यार, S24 है, ऐसा तो होगा ना आवाज. नहीं, क्योंकि आप थोड़ा धीमे बोल रहे हो. अभी तो स्टार्ट ही किया है ना, सनी टुंडिया ब्लॉगर. कैसे हो मेरे भाई? ये देखो सब लोग अपने दोस्त लोग हैं, अपने यहाँ के देखो, ठीक है ना. और ये एक और આ બી ભાઈ આપણા સબસ્ક્રાઈબર હો મારા ભાઈ. મોજે દરિયો અભી જ સબસ્ક્રાઈબ કર્યા આપણા વિડીયો જોઈને. મોજે દરિયો કર્યો. અને આવા જો અભિભાઈ, લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ. થેન્ક યુ મારા ભાઈઓ, થેન્ક યુ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હેલો મારા ભાઈઓ, મોજે દરિયો કરી નાખ્યો આજે તમે લોકો. બેસ્ટ મોટિવેશન આપ્યું તમે આ લાઈફનું. મોજે દરિયો થઈ ગયો મારા ભાઈ. એ જોરથી બોલું તો મને પાગલો જેવો. એટલે ભાઈ એટલું કેટલું જોરથી બોલું નાખું યાર. એ બધા બી મોજે દરિયો થઈ ગયો આજે બધા ભાઈ. આજે પહેલી વાર એવું થયું કે કંઈક કરવાથી કંઈક મને બેનિફિટ મળ્યો આજે હો મારા ભાઈ. ચલો, મારા 3 સબસ્ક્રાઈબર વધ્યા આજે. 3 સબસ્ક્રાઈબર વધ્યા આજે મારા. 122 થઈ જશે આજે મારે. 122 થઈ જાય. તમારા લોકોનો આભાર. થેન્ક યુ માય ઓલ ફ્રેન્ડ. બાકી તો મજા શાથી આવે. આજે આપણો 2 સબસ્ક્રાઈબર મળે એટલે 2 ફ્રેન્ડ એવા મળે જેને મને મોટિવેશન કરનાર. શું કેવું આવી? એક નંબર ભાઈબંધ હતા. એ લોકોએ સપોર્ટ કર્યો. એ લોકોએ જોરદાર. તમે જોજો મારા બ્લોગમાં, તમને બધું જોવા મળશે. તમને બધું ઇન્ટરેસ્ટિંગ મેં વિચારીને જ આવ્યા. તમે આજે કંઈક ઇન્ટરેસ્ટિંગ થવું જોઈએ, પણ થયું. मैंने सोची ऐसी रखी तो सोच के हिसाब से ही मेरा सब दिन हुआ. એટલે મજા આવી ગયા આજના દિવસમાં. મૂકાના તો આપણે તમે રોજ જોવો જ છો ને. આજે કંઈક નવા લોકો તમે જોશો, નવા લોકો, નવા વસ્તુ મળશે. એ લોકો શું કીધું એ બી તમને જાણવા મળશે.
અને એ લોકો બરાબર કીધું, જોરથી બોલીશ તો જ મજા પડશે, નહીં તો મેળ નહીં પડવાનો, મને એવું લાગે છે. એટલે મારા અવાજનો ઉપયોગ મારા આની અંદર કરવો તો પડશે, જોરથી બોલિંગ. કંઈ નહીં, કાલથી આપણે સ્ટુડિયોમાં જોરથી બોલતો, ભલે 5 માળ સુધી હમણાં રેડી થઈએ બધા થઈ ગયા, મારે ભાઈ યાર આય, ભાઈ યાર આય. શું કહેવું? મોજો દરિયો. જય માતાજી મારા ભાઈઓ. બંધ કરો બધું. હમણાં પાજીને લઈ જવાના આજે. ક્યાં? આ ભાઈને લઈ જવાના ક્યાં? એ તો યાર મિલન પાજી લઈ જવાનો યાર. હું થોડો પહેલા વળી જવાનું. ચામુંડા ઘરે તમે બધા જો 10% ડિસ્કાઉન્ટ મારા વિડીયો લઈને જજો મારા ઘરે. એ વિડીયો લઈને જશો તો ડિસ્કાઉન્ટ મળશે તને 10%. તો મોજો દરિયો ડાયરેક્ટ માણસ લઈ એ ચોદ્યો હવારે મળ્યો નહીં. સવારે 9 વાગ્યા હોય, 9 વાગ્યાને અમે બે ત્યાં જ હતા. 9:30 વાગ્યા સુધી પછી કંટાળ્યો. પેલા કાકાને કીધું મેં લા ચાવી, આખો આકાશ તમે વાત કરી લીધી. અને પાજી જો માથે બાથે બાંધી લીધું. જય માતાજી. શું કહે જય માતાજી? આજે ભૂલી ગયો યાર તારો બ્લોગ બનાવવાનો. આજે મેચ છે મારા ભાઈ. સાચું બોલ, મને લાગતું નહીં આજે આવે. ચલો ચલો ડોન. મોજે દરિયો નહીં બતાવું, ટેન્શન ના. અત્યારે ભલે કાગડો નીચે છે, ત્યારે બાજ બનીને ઉડશે ને ત્યારે મજા આવશે બધાને જોવાની. શું કેવું? બરાબર ને? હેલો ગાઈસ, આઈ એમ બેક. અરે બેગ એટલે યાર એવો કાળી ગામનો જો પ્રગતિ ચાલી રહેલા મારા સાલા એટલે माला का माइंड थी कि ये बहुत ज़्यादा हो रहा है बाबू, काड़ी गाँव में बहुत बड़ा प्रगति हो रहा है, अभी मजा आएगा ना पीड़ू. એટલે યાર મજા તો આવી જોઈએ ને યાર. આમાં કાળી ગામ એટલે અમારું ગામ બહુ વર્ષો પછી પ્રગતિ થતું હોય તો ભાઈ પ્રગતિ તો કરાવવી જરૂરી છે. अभी यहाँ थोड़ा ढिंचक हुआ, थोड़ा संभाल लेना. अरे गजो ना मारा भाई तो यार આપણે દુશ્મન આપણે ના લઈએ. આપણે તો જો ब्लॉग ही बनाइए, ज़्यादा से ज़्यादा क्या होगा, ठुक जाएंगे, गिरेंगे, पर अपना अच्छा रहेगा ना बाबा. अपने मस्त ब्लॉग बनेगा तो अपना मजा करेगा. तो ब्लॉग करवानी मजा જ કંઈક અલગ છે મારા ખાલી. કોઈ થાય ના થાય પણ આપણું કામ વગર ટેન્શને બધી રીતે નીકળ્યા કરે એટલે આપણું શું વાંધો જ નહીં ને. ના ટેન્શન ના પેન કાંઈ. આપણો ઘરે વાઈફાઈ લગાવેલું, મોબાઈલમાં 4G 5G નેટવર્ક છે, એનાથી વધારે શું જોઈએ મારા કલે જાઓ. એટલે તો આપણે મોજે મારી રહ્યા છો. મસ્ત પહોંચવા આવ્યા આપણે સિટીમાં મારા ભાઈ. દીપા ડીપ મારા કલે જાઓ, 1 નંબર. શું કહે જો આપણા ટોલ્લા બાબા આવી નીકળ્યા. હવે કંઈ નહીં, જો હોગા દેખા લેંગે. હા, કાળી ગામ મારા કલે જાઓ પહોંચી ગયા. હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ ઘરે. પંખો ચાલુ કરીએ, મોજે દરિયો થાય ને. નહીં તો ભાઈ શું થશે, બેગ મૂકી દેવાનું એની ઉડાલ ત્યાં. આપણે મોજે દરિયો કરવો પડશે ભાઈ. ગરમી જોરદાર છે ભાઈઓ, ગરમી જોરદાર છે. કરશો શું? કંઈ નહીં, સહન કરવી પડે મારા ભાઈઓ ગરમી. બાકી કંઈ થાય નહીં. આપણા દિમાગમાં ગરમી, બધે ગરમી જ રહેવાની. કાંઈ થાય નહીં. ઓફિસમાં ટેન્શન, ઘરે ટેન્શન, બધે ટેન્શન. પણ જિંદગી ખુશ છે. હવે ખુશ રહેતા શીખી ગયા. જેને જે થવું હોય થાય, જેને જે કરવું હોય કરી લે. આપણા ભગવાન વિચારે એ જ થવાનું છે. તો આપણું ખોટું ટેન્શન લઈને શું કરો, દિલ બાળવાનું, મોડ મારવાના. સમય રહેતા બધાના પત્તા બદલાય, આપણો પત્તો બદલાશે ત્યારે આપણે બધાને જવાબ દઈ દેવાના ધીમે ધીમે. બરાબર. અને મારા ભાઈ આજનો બ્લોગ થોડો નાનો બન્યો હોય તો સોરી એના માટે. કેમ કે આજે હું સિટીમાં તો જઈ નહીં શક્યો, પણ કાલે સિટીમાં જવાનું છું. તો કાલે તમને મજા આવી જશે બધી જગ્યાનો. એટલે એટલું બધું તો સિટીમાં નહીં જવાનું, બેસિક નાનું મોટું કામ છે પતાવવા જવાનું હતું. એટલે તમને લોકો જોવા મળશે. એટલે તમે મજા કરજો અને લાઈક શેર જરૂર કરજો. અને મારો બ્લોગ મજા આવી હોય તો શેર કરજો, બધાને મોકલજો, બેલ આઇકન દબાવડાવજો. અને આજના બ્લોગમાં બી તમને મજા આવી જશે એટલે તમે જોજો. 1 નંબર છે. ઓકે, જય માતાજી, બાય.